અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। જિલ્લામાં જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની બેઠકો માટે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બગસરા તાલુકામાં પણ ચૂંટણી માહોલ તેજ બની રહ્યો છે। સુરાવડ સીટ પર ભાજપના ઉમેદવાર નિલેશ કોલડિયાના સમર્થનમાં ઝાંઝરિયા ગામે બેઠક યોજાઈ હતી, જ્યાં મતદારોનો મિજાજ જાણવા મળ્યો હતો। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દરમિયાન નવા ઝાંઝરિયા ગામમાં લોકોમાં વિકાસ કામોને લઈને ભારે અપેક્ષાઓ જોવા મળી। ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। સાથે જ નર્મદા પાણીના નીર ગામ સુધી પહોંચે તેવી પણ મજબૂત માંગ ઉઠી છે। લોકોએ સ્પષ્ટ કહ્યું કે ઉમેદવાર કોઈ પણ આવે, પરંતુ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ થવો જોઈએ। ગામ કક્ષાએ જે નાનામાં નાનો માણસ હોય એનું કામ કરે એવા ઉમેદવારની અત્યારે ખાસ જરૂર છે। ખાસ કરીને અત્યારે વસનો દઈ અને રિયા જાય એવું ન થવું જોઈએ। ઉમેદવારી લીધી છે, કોઈ વાદ વિવાદ ન કરે। ગામના અપેક્ષા તો ખેતી લગતા કામની વાત કરીએ તો ગામડાની અંદર અત્યારે નર્મદા પાણીની બહુ જરૂરિયાત છે। જે ગામમાં નર્મદાનું પાણી નથી પૂગ્યું તો સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે હરેક ગામની અંદર નર્મદાનું પાણી જેમ બને એમ વહેલી તકે પૂગે અને સોનું ઉગાડ પેદા કરવાની શક્તિ ખેડૂતમાં પૂરેપૂરી છે, પણ પાણીના અભાવે આ કામ પૂરું થઈ શકતું નથી। એ જે ઉમેદવારો આવે એ ઉમેદવારો પણ આમાં થોડુંક ધ્યાન આપે એવી મારી એક ઈચ્છા છે। અને ગામજનો યુવાનો જાગૃત થાય અને યુવાનોને આપણે પ્રોત્સાહન આપે અને યુવાનો ચૂંટણી માટે આગળ વધે, જેના કરીને બાકીના બધા શિક્ષિત યુવાનો હોય એને પ્રેરણા પ્રાપ્ત થાય। અંદર આજે જે પહેલો જોઈ કોઈ યુવાન મળ્યો હોય તો વિવેકભાઈ કોલડિયા કરીને છે, બરોબર। અને વ્યવસ્થિત જે બધા વાયદા વિવાદ કરીને જે તે કઈ ગયા છે એના માટે નહીં, અત્યારે ગામની સમસ્યા હોય કે બહારની હોય, પણ વ્યવસ્થિત કામ ધંધો કરે અને વ્યવસ્થિત આગળ આવે તો એના અમે ફૂલ સપોર્ટમાં છીએ। પણ જો અત્યારે જે બોલે છે એ કરે એના માટે 15 સુડાવડ સીટથી મારા ઘરના ઉમેદવાર છે, તો હું વધુમાં વધુ રોડ, રસ્તા, પાણી અને જાગૃતતા ફેલાવું, સોશિયલ અવેરનેસ ફેલાવું કે જે આપણે ડિજિટલ રીતે જે આપણે ફ્રોડ થાય છે એના વિશે જાગૃતતા ફેલાવું। ખેડૂતોલક્ષી આપણે યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે એવી જાગૃતતા ફેલાવું, એવું કામ કરશું। નર્મદાના નીર નવા ઝાંઝરિયા, જૂના ઝાંઝરિયા પોગે એવું મારી પહેલી પ્રાથમિક